આમ તો ડાકોર જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ યોજાય જ છે, પણ અમદાવાદની થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા એક અનોખો સેવા કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। થિંક પોઝિટિવ સંસ્થા છેલ્લા 8 વર્ષથી ડાકોરના પદયાત્રીઓ માટે કનીજ ગામ સ્થિત રામદૂત હનુમાન મંદિર પાસે એક અનોખો સેવા કેમ્પ યોજે છે, જેમાં ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે હોળીના 3 દિવસ અગાઉથી દિવ્યાંગ સેવકો દ્વારા શ્રદ્ધાળુઓના પગ દબાવી મશીનોથી માલિશ કરી તેમનો થાક દૂર કરવાનો નિસ્વાર્થ પ્રયાસ કરવામાં આવે છે। આ કેમ્પની વિશેષતા એ છે કે અહીં સેવા આપતા તમામ દિવ્યાંગ ભાઈ બહેનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો છે, જેઓ પોતાની શારીરિક મર્યાદાઓને ભૂલીને રાત દિવસ હસતા મુખે સેવા આપી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે। બસ આ જ વિચાર બદલવો છે ના સૂત્ર સાથે કાર્યરત આ સંસ્થા દિવ્યાંગોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા અને તેમને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પ્રયત્નશીલ છે। આ અનોખી સેવા ખરેખર સરાહનીય છે। દ્વારકા જતા પદયાત્રિકોની સેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનેક જગ્યાએ સેવા કેમ્પ રાખવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓની આસ્થાને સત્કારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે રિલાયન્સ દ્વારા ડોક્ટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી। રસ્તામાં સેવા કેમ્પમાં રિલાયન્સ દ્વારા તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। પદયાત્રિકો જણાવી રહ્યા છે કે રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી। રિલાયન્સના કેમ્પમાં ખૂબ જ સુવિધા મળી હતી। પૂર વિસ્તારમાં નજીવી બાબતે 2 જૂથ આમને સામને આવી ગયા, જેમાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા। મસ્જિદ પાસે સાકિબની રિક્ષા સલીમને અથડાઈ જતા ઝઘડો થયો હતો, જે બાબતે તેઓ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું। જો કે શનિવારના રોજ સાંજે ફરીથી તેઓ સમાધાન માટે હેબત ખાનની મસ્જિદ પાસે ભેગા થયા હતા, જ્યાં છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા, જેમાં 5 યુવકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા ગાયકવાડ હવેલી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। 2 દિવસ પહેલા જમાલપુર વિસ્તારમાં એક હેબત ખાનની મસ્જિદ આવેલી છે। એ મસ્જિદની આગળ રિક્ષા લઈ જવા અને લાવવા સંદર્ભમાં એક રિક્ષાનો સાઇડ કાચ તૂટી ગયેલો હતો, એટલે નાની એવી એમને બોલાચાલી થઈ અને પછી એ બોલાચાલીના અનુસંધાનમાં બંને પક્ષો તરફથી સમાધાન પણ થઈ ગયું। એ સમાધાન થયા બાદમાં ગઈકાલે ફરીવાર આ લોકો ભેગા થયા અને ત્યાં આ જે સમાધાન થયું હતું એના વિરુદ્ધમાં લોકો ઉશ્કેરાયા અને એકબીજાને મારવા લાગ્યા। ત્યારે જે ફરિયાદીની ફરિયાદ છે એ મુજબ બંને બાજુ આપણે ફરિયાદ દાખલ કરી છે। એ મુજબ તલવાર અને ચપ્પુનો ઉપયોગ કરેલો હતો, તો એના અનુસંધાનમાં આપણે ટોટલ 2 ગુના દાખલ કર્યા છે, જેની અંદર બંને ગુનાની અંદર 4 આરોપીઓ છે અને એમાંથી હાલ 5 આરોપીઓ જે છે એ સારવાર હેઠળ છે અને બાદમાં જેવી એમની સારવાર પૂરી થશે ત્યારે એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી। અને દુકાનમાં કોઈ પણ બહાને પ્રવેશ કરી ચોરી અને છેતરપિંડી કરતી 2 મહિલા આરોપીની ધરપકડ કરી છે। મીના ઉર્ફે ટીનાવાદી અને રૂપલવાદી નામની પિતરાઈ બહેનો, જે દહેગામ પાસેની રહેવાસી છે, લોકોના દુઃખ દૂર કરવાની વિધિના બહાને રૂપિયા પડાવી લીધી અને તક મળે ત્યારે ચોરીને અંજામ આપતી હતી। 20મી તારીખે બ્યુટી પાર્લરનું કામ આપવાના બહાને એક ઘરમાં પ્રવેશી દાગીના અને રોકડ મળી અંદાજે 85,000ની ચોરી કરી હતી। સીસીટીવીના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય આરોપી ટીના વિરુદ્ધ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ચોરીનો સામાન ધીરેન સોની નામના વેપારીને વેચાતો હોવાનો ખુલાસો થતા પોલીસે તેની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે। તો 2 અજાણી સ્ત્રીઓ આવી બ્યુટી પાર્લર માટે અને અમારે બ્યુટી પાર્લરનું કામ કરાવ્યું છે, એટલે બ્યુટી પાર્લરનું કામ કરાવી એમની જોડે વાતચીત કરતી હતી। એ દરમિયાન પછી કે ભાઈ અમારે આના માટેનો મોટો ઓર્ડર આપવો છે, એ બધી વાતચીત કરતી હતી। લગભગ 10-15 મિનિટ ત્યાં એમના જોડે વાતચીત કરી 2 બહેનોએ, પછી ત્યાંથી નીકળી ગઈ। ત્યારબાદ પેલા ભાનુબેને જોયું તો પોતાના કામની શેરો, એક ચેન અને રોકડ રૂપિયા, એ રીતના કુલ મળી 85,000નો મુદ્દામાલ એના ઘરેથી જતો રહ્યો હતો। અમારી સર્વેલન્સના ટીમના પિયુષભાઈ એ પોતે સર્વેલન્સ ટીમમાં છે, જેમને એ સીસીટીવી કેમેરા જોયા અને આ મહિલા આરોપીને આઈડેન્ટિફાય કર્યા। ડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે। બાતમીના આધારે હિંમતનગરે ડિવિઝન પોલીસે દરોડા પાડી એક લાભાર્થીના બી બ્લોકના મકાનમાંથી 2 પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલો 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,20,650 છે। આ મામલે શંકર સલાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોશીનાના સવાભાઈ અને ભરત નામના 2 શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે। ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આવાસ યોજના ખાતે બ્લોક નંબર 2 માં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી।
એ આધારે બે સરકારી પંચો, FSL અધિકારી તેમજ રીડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે. વડા ડોક્ટર KLN રાવ આજે રાજકોટના પ્રવાસે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી ડીજીપીએ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા. રાજ્યના અલગ અલગ શહેરોમાં બોમ્બની ધમકી મામલે ડીજીપીનું નિવેદન. VPN મારફતે આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સોર્સ મોટાભાગે વિદેશમાં હોવાનું સામે આવે છે. તો સાયબર ફ્રોડ મામલે ડીજીપીનું નિવેદન. અત્યાર સુધીમાં પોલીસે લોકોને ₹50 કરોડ સુધીની રકમ પરત કરાવી આપી છે. 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કર્યા બાદ 1 કલાકનો સમય ગોલ્ડન અવર્સ હોય છે. ગોલ્ડન અવર્સમાં રૂપિયા રિકવર થવાના ચાન્સીસ વધુ હોય છે. તે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે. અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે. એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની જે છે આપણે રોકી શકાય. આપ અવગત છો કે એ ડિજિટલ પ્લેટફોર્મ છે, ડિજિટલ ઇન્ડિયાનો ભાગ છે કે જે બેંક જે એમાં ઇન્વોલ્વ છે એમાંથી અમુક મિનિટોમાં એ 4 લેયર 5 લેયર સુધી એ ટ્રાન્સફર થતા હોય છે. પહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ છે કે શું આ યુદ્ધની વૈશ્વિક અસરો આપણા ખિસ્સા પર થશે? ઘણા નિષ્ણાંતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે. હવે એ સમજીએ કે આખરે આ યુદ્ધની અસર આયાત નિકાસના માળખા પર કેવી રીતે પડશે. ભારત તેની કાચા તેલની કુલ જરૂરિયાતના 85% તેલ આયાત કરે છે. મોટાભાગનું કાચું તેલ ખાડી દેશમાંથી આવે છે. જો તેલની સપ્લાય ચેન ખોરવાય તો તેની સીધી અસર ભારતમાં આયાત થતા તેલ પર પડે અને બની શકે કે આપણે તેલ માટે વધુ રકમ ચૂકવવી પડે. તો આ તરફ આયાત થતી વસ્તુઓ પર મોંઘી થવાની શક્યતા વધી જશે. માત્ર આયાત જ નહીં, નિકાસ પર પણ તેની અસર થશે, કેમ કે નિકાસ વધુ ખર્ચાળ બનશે, પરિણામે મુશ્કેલીઓ વધશે. બીજી તરફ કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન અપૂરતું હોવાથી અને માંગ વધવાને કારણે આયાત કરવી પડે છે, પરંતુ યુદ્ધના કારણે ખાતરની આયાત પર અસર થવાની સંભાવના છે. હવે આયાત નિકાસ મોંઘવારી બાદ એ ભારતીયોની વાત કરીએ તો ત્યાં આગળ ખાડી દેશમાં કામ કરે છે. ગલ્ફ કન્ટ્રીઝમાં લાખો ભારતીયો રોજગારી મેળવી રહ્યા છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો નોકરી ગુમાવવાની જોખમ સર્જાશે. વર્તમાન સમયમાં પરિસ્થિતિ તંગ બનતા ખાડી દેશોમાં વસતા ભારતીયો તણાવભર્યું જીવન જીવવા મજબૂર બનશે. જણાવી દઈએ આપને કે યુદ્ધની અસર માત્ર ખાડી દેશો સુધી જ સીમિત નહીં રહે, પરંતુ શેર બજાર અને સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળશે. વૈશ્વિક અસ્થિરતાથી રોકાણકારોમાં ડરનો માહોલ છે. પરિણામે શેર બજારમાંથી નીકળી સોના ચાંદીમાં રોકાણ વધી શકે છે અને જો સોના ચાંદીમાં રોકાણ વધે તો ભાવ ઊંચકાઈ શકે. આ તરફ સોના ચાંદીનો આયાત ખર્ચ વધે તો ભાવ પર અસર થાય છે. આ સિવાય એવિએશન સેક્ટરને પણ અસર પહોંચશે. યુદ્ધના કારણે એર રૂટ બદલવા પડશે, જેથી ખર્ચ પણ વધશે. એર ટિકિટના દર વધી શકે, કાર્ગો દરમાં પણ વધારો થઈ શકે છે. હવે સમજીએ કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર અસરના સંભવિત કારણો કયા કયા છે. તો અત્યારના ખાડી દેશોમાં યુદ્ધ આપણને ધંધે લગાડશે, કારણ કે આયાતી વસ્તુ કાચું તેલ, LNG, કુદરતી. સૌથી પહેલા કાચું તેલ છે, તો કાચા તેલથી યુદ્ધની સપ્લાય ખોરવાશે, ભાવ વધશે. LNG અને કુદરતી ગેસ શિપિંગ પર જોખમ છે, તેના કારણે પણ ભાવ વધી શકે છે. પેટ્રોકેમિકલ્સ, રિફાઇનરી અને એક્સપોર્ટને અસર સંભવ છે. ખાતરમાં ગેસ મોંઘો થશે, સ્વાભાવિક રીતે તેની અસર થશે. સોનું જે છે તે સુરક્ષિત રોકાણ હોવાને કારણે ડિમાન્ડ વધશે, તો ભાવ વધી જશે તેના. અને ખજૂર, ડ્રાયફ્રૂટમાં પણ પરિવહન ખર્ચ વધશે, કારણ કે જે દરિયાઈ વિસ્તાર જે છે, અરેબિયન સી જેને આપણે કહીએ છીએ, તેમાં ઈરાન અને બાકીના ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ છે, તો તેની અસર જોવા મળશે. હવે નિકાસથી વસ્તુઓ જેમ કે ભારતમાંથી શું જાય છે, હીરા રત્ન દુબઈ હબ છે, ડિમાન્ડ ઘટી શકે છે, કારણ કે ત્યાં આગળ લોકો પાસે અત્યારના ખરીદવાની શક્યતા ઘટી જાય છે. યુદ્ધ થાય છે, પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્વેલરી, સોનું મોંઘું થઈ રહ્યું છે, પ્લસ ખરીદી ઘટશે, કારણ કે ત્યાં આગળ ખરીદ શક્તિ ઘટે તેવી પણ શક્યતાઓ છે. બાસમતી ચોખા, ખાડી દેશોનો મુખ્ય બજાર જે છે તે બાસમતી ચોખા ભારતમાંથી તેઓ લે છે.
તેના પર અસર પડશે. તેની સાથે માંસ પરિવહન મોંઘું પડી શકે છે. જે દરિયાઈ રૂટથી જતું હતું, હવાઈ સફરો લોકોની બંધ થઈ રહી છે, એરપોર્ટ બંધ થઈ રહ્યા છે, તેના કારણે તે મોકલવું પણ મુશ્કેલ થતું જશે. દવાઓ, ચૂકવણી, સપ્લાય ચેન ખોરવાઈ શકે છે, કારણ કે કેટલી બધી મેડિસિન્સ એવી છે, ડ્રગ્સ એવા છે કે જે ભારતથી મોકલવામાં આવતા હોય છે ખાડી દેશોમાં, તો તે સપ્લાય ચેનના કારણે અસર થશે. કપડાં છે, જેમ કે સ્થાનિક બજાર મળવું મુશ્કેલ છે. ત્યાં આગળ અત્યારના જેટલા મોટા પ્રમાણમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, નિકાસ કરી રહ્યા છે, તેને લઈને અસર થશે. અને એન્જિનિયરિંગ માલ, વિવિધ વસ્તુઓ એવી છે કે પ્રોજેક્ટ જે મોકલી રહ્યા છે, જેમ કે મોટાભાગની દુબઈની બસો આપ જોશો તો ભારતીય બનાવટની બસો છે, અશોક લેલેન્ડ છે, ટાટા છે, જેનો ઉપયોગ કરવામાં ત્યાં આગળ આવતો હોય છે. તો એ બધી વસ્તુઓ પર પણ તેની અસર જોવા મળશે. ચરમસીમા પર છે. આવી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે લોકોને રોકાણકારો ડરી ગયા છે. આ આંતરરાષ્ટ્રીય અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં ઉછાળો આવી શકે છે. તો હાલ આ યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર ભારતીય બજારો પર કેવી રહેશે તે જાણીએ. તો પહેલો ફટકો એ પડશે ટુરિઝમ ઉપર, કારણ કે જેટલા પણ યુરોપના દેશો ભારત આવતા હતા તો એ બધે વિમાનોની અવર જવર મિડલ ઇસ્ટમાંથી થતી હતી, ખાડીના દેશોમાંથી થતી હતી. હવે એમને લાંબો રૂટ કરવો પડે, એટલે પ્રવાસન ક્ષેત્ર ઉપર પહેલી તો અસર એ પડે. બીજી અસર પડે ઓઇલ ઉપર. આજે પણ ભારત પેટ્રોલિયમ પેદાશ આયાત કરે છે, અને એ બધું સમુદ્ર માર્ગે થાય છે. 90% વધારે પેટ્રોલિયમ પેદાશો સમુદ્ર માર્ગે આવે છે, પાઇપલાઇન થી ઓછી આવે છે. અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ. દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે. તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે. ત્યાંની ગવર્મેન્ટે એક એલર્ટ મેસેજ આપ્યો છે કે જરૂર વગર બહુ બહાર ન નીકળવું. ગવર્મેન્ટને એ ખાસ રિક્વેસ્ટ કરશું કે આપણા જેટલા લોકોને પરત આવવું એને મદદ કરે. યુદ્ધ વચ્ચે દુબઈમાં નોકરી કરતો સુરતનો યુવક વતનમાં અટવાઈ ગયો છે. ફ્લાઇટ્સ રદ થતા પાલોદ ગામનો યુવક મુશ્કેલીમાં મુકાયો. 3 સપ્તાહ પહેલા રજા પર વતન આવ્યો હતો યુવક મોઇઝ શેખે દુબઈની ગંભીર સ્થિતિની મિત્રો સાથે મેળવી માહિતી. દુબઈની કંપનીમાં નોકરી કરતા મિત્રોએ ભારતમાં સુરક્ષિત રહેવા સલાહ આપી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ દુબઈની છે, ખાડી દેશોની છે. કેટલાક લોકો ત્યાંના જે વતની છે અથવા ત્યાંના જે સ્થાનિકો છે તે અત્યારના ગુજરાતમાં છે, જે ગુજરાતમાંથી જઈ નથી શકતા, તો તેમના મિત્રો તરફથી પણ એ જ સલાહ આપવામાં આવી રહી છે કે જે અત્યારના ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે કે ભાઈ તમે ભારતમાં છો, ગુજરાતમાં છો તો ત્યાં જ રહો, સુરક્ષિત છો ત્યાં આગળ આપ. હું છેલ્લા 3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં કામ કરું છું. હું અઠવાડિયા પહેલા વતન પરત આવ્યો હતો અને હાલ હવે 2 દિવસની અંદર જવાની તૈયારી હતી. ત્યારે ગઈકાલે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જે ઈરાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેને લઈને મારા મિત્ર સાથે ચર્ચા કરવામાં આવી. મિત્રને ફોન કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે અહીંયાની પરિસ્થિતિ બહુ કફોડી છે અને તમે દુબઈ આવવાનું ટાળજો. અને ત્યારબાદ જાણવા મળ્યું કે તમામ ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મામલે તણાવની પરિસ્થિતિ છે, જેના કારણે રાજકોટના 8 થી 10 લોકો દુબઈમાં ફસાયા છે. આ તણાવને કારણે ખાડી દેશોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંની સરકાર દ્વારા ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. હાલ પરિસ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે અને તેઓ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માંગ કરી રહ્યા છે. છોડના નાદથી ડાકોર જવાના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો. પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી રહી છે. શનિ અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને પહોંચ્યા, જેને લઈ માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. અમદાવાદથી હાથીજણ તરફ ડાકોર જતા પદયાત્રીઓની સંખ્યા આજે વધારે છે, જેને લઈને અલગ અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. હાથીજણથી ડાકોર જતા ભક્તોની આસ્થાના અતિરેકમાં કોઈ રૂકાવટ ન આવે તે માટે પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે રહી છે. ખીચડી કઢી તેમજ પદયાત્રીઓ ભરપેટ જમી શકે તે માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. અમે એમ તો અમારા 56 વર્ષથી આ સંઘ જાય છે, પણ અમે સખત 31 વર્ષથી જોડાયેલા છીએ અને અમને અમારા સંઘમાં ગ્રુપમાં બધા બહુ શાંતિપૂર્વક ને એકબીજાને સહયોગ કરે એવા માણસો છે. અમારે ખાસ કરીને અનિતાબેન છે, અમે બધા સંઘમાં છીએ અને અમારું સંઘ બહુ સારું છે અને રસ્તામાં અમને બહુ સહુલિયત મળે છે, દવાની ને બધી વસ્તુની સગવડ મળે છે. અમને સતત 35 વર્ષથી સેવા આપે છે. ફાગણ સુદ 11 થી 14 પાકું ભોજન સવારે 10 વાગે ચાલુ થઈ જાય
રાત્રે 2 વાગે બંધ કરીએ છીએ. પાકું એક મીઠાઈ હોય, પૂરી, દાળ ભાત, શાક, ફૂલવડી, છાશ, પાકું મેનુ અમે આપીએ સતત 5 દિવસ સુધી. આ જગ્યાએ રણછોડરાય મંદિરમાં વર્ષમાં 200 સંઘવાળા પગપાળા ડાકોર, અંબાજી, પાવાગઢ, રણોદ જતા હોય. 200 જેવા સંઘ વિસામો કરતા હોય છે. વિસામ માટે કમ્પ્લેટ સગવડ છે, નાવા ધોવાની બધી સગવડ અહીંયા મળી રહે છે આ જગ્યાએ.